પણ હું માનું છું ત્યાં સુધી કંઈક રિઝલ્ટ કોંગ્રેસની તરફેણમાં ને સારા રિઝલ્ટ આવશે। ચલો આ જ વાત ઉપર હું આવીશ આપની પાસે। હાલ વિભુ સંવાદદાતા મારી સાથે જોડાયા છે સાણંદથી, વિભુ પટેલ છે। વિભુ, સાણંદમાં હાલ આપ શું જોઈ રહ્યા છો? મતગણતરીમાં કયા વોર્ડ પર કોણ આગળ ચાલી રહ્યું છે? પંકજ, અત્યારે સાણંદ નગરપાલિકા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મતગણતરી છે તે ચાલી રહી છે અને તેમાં પહેલા રાઉન્ડમાં એટલે કે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે અને આપ જોઈ શકો છો કે અત્યારે જે કાર્યકરો છે પાર્ટીના તેમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જ અત્યારે મતગણતરી ચાલી રહી છે। નગરપાલિકાની 7 વોર્ડ માટેની 28 બેઠક માટેની મતગણતરી છે તે અહીં થઈ છે। પહેલી પેનલ છે આખી વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે। અત્યારે રોડ ઉપર પણ જોઈ શકો છો કે લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે કારણ કે પોતાના જે નેતાઓ છે તેને બતાવવા માટે આવી રહ્યા છે। થોડી જ વારમાં ઉમેદવારો છે તે પણ બહાર આવશે અને અત્યારે આ માહોલ છે તે જોઈ શકો છો। કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે અહીં ઉપસ્થિત છે। અત્યારે જોવા મળી રહ્યું છે કે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 1 નહીં, વોર્ડ 7-7માં ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ વિજય થવાનો છે। એની માટે થઈને અમારા બધા કાર્યકર અહીંયા ઊભા જ છે। સવારથી અમે જે મહેનત કરી છે એ મહેનત ફળવાની જ છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। નરેન્દ્ર મોદીજીની સરકાર મજબૂત બનવાની છે। વોર્ડ નંબર 1 પેનલ તો જીતી ગઈ છે, હજુ પણ વિશ્વાસ છે હજુ 7 પેનલ પણ અમારે લાવવાની છે, બરોબર બેન। અને 5 નંબર વોર્ડની અંદર જે રસાકસી હતી અત્યાર સુધી કોંગ્રેસ આવતી હતી, હવે એ પણ ભાજપ જ આવશે। વોર્ડ નંબર 5માં અમારે અત્યારે કાર્યકરો કહી રહ્યા છે કે અમારી મહેનત છે તે મહેનત રંગ લાવશે। વોર્ડ નંબર 5 છે કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, કોંગ્રેસ જ જીતતી આવતી હતી, તે વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થશે તેવો મત વ્યક્ત કરી રહ્યા છે। વિભુ, આપની પાસે આવીશ। યજ્ઞેશભાઈ, અત્યારે તો દેખાઈ રહ્યું છે કે ભાજપનો ઘોડો વિનમાં છે અને અત્યારે જે પરિણામો પણ આવી રહ્યા છે એ આપણી પાસે આવું છે। પહેલા સોનગઢથી એક સમાચાર આવી રહ્યા છે। સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે, તો તાપીના સોનગઢ નગરપાલિકાથી આ અહેવાલ ભાજપની જીત વોર્ડ નંબર 1માં જોવા મળી રહી છે। તો વાંકાનેર પાલિકામાં 28 બેઠકોમાંથી 11 બેઠકો પર ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું હતું અને 4 બેઠકો જીત્યા બાદ હવે વાંકાનેર પાલિકામાં ભાજપની બહુમતી અહીંયા દેખાઈ રહી છે કારણ કે 28માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તો ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 1ની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને આ વોર્ડની અંદર 1માં ભાજપના 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। કોડીનાર વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવાર વિજેતા થયા છે। આ તરફ વાંકાનેર વોર્ડ નંબર 2માં આખી પેનલમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે। યજ્ઞેશભાઈ, પહેલી પ્રતિક્રિયા। ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની અંદર ગુજરાતની અંદર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે પ્રમાણે આગળ વધી રહી છે અને પંચાયતથી શરૂ કરીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીને જે ગુજરાતના અને ભારતના નાગરિકો પસંદ કરી રહ્યા છે અને જે ગુજરાતની અંદર હાલની જો વાત કરીએ તો હાલ જે નગરપાલિકાઓની ચૂંટણી છે, એક જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણી, 3 તાલુકા પંચાયતની ચૂંટણી અને એક મહાનગરપાલિકાની જુનાગઢ, આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે પ્રમાણે જીત મળતી દેખાઈ રહી છે એ મુજબ હું ગુજરાતના મતદારોનો, ગુજરાતના નાગરિકોનો, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ વતી અને પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય કોઈ જગ્યાએ કોઈના ક્રિટિસિઝમમાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી। કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ કોઈ બોલી ગયા કે તો અમે ક્યારેય એવી વાત નથી કરી કે કોઈ ધર્મગુરુઓને કે કોઈ પોતાના જ્ઞાતિને કે જે પ્રમાણે ગ્યાસુદ્દીનભાઈ બોલતા હતા કે મારા ધર્મગુરુઓ, પણ એ જે શબ્દ વાપર્યો એમણે એ શબ્દ મારાથી આપની ચેનલ પર ન વાપરી શકાય એવા શબ્દો પણ વાપર્યા હતા એમણે, એટલે આ શબ્દો અમે ક્યારેય વાપરતા નથી। બીજું કે એ શબ્દો વાપર્યાના કારણે જ હું તો કહું છું કદાચ મુસ્લિમ સમાજ એ કોંગ્રેસથી પણ દૂર થયો અને મુસ્લિમ સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો અને ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજ માટે કાર્ય કર્યું નથી। જ્યારથી નરેન્દ્રભાઈનું સુશાસન છે ત્યારથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એટલે બધાને સાથે લઈને ચાલવાની નીતિ અને બધાને માટે કાર્ય કરવાની નીતિ, કલ્યાણકારી યોજનાઓ હોય તો બધા માટે હોય, 3 તલાકની હોય કે કોઈ પણ હોય, એ જે નિયમો આવે એ બધા જ સમાજને સારા અને બધા જ સમાજ માટે લાગુ પડતા નિયમો એ એમણે મૂક્યા છે અને કાયદાઓ પણ એમણે મૂક્યા છે અને એના જ કારણે આપણે જોવા જઈએ તો આખા ભારતની અંદર જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્યની ચૂંટણીઓ હોય એ ભારતીય જનતા પાર્ટીને જીત મળતી આવી છે।
બિલકુલ આપણી વાત યજ્ઞેશભાઈ લગભગ અહીંયા પરિણામોમાં દેખાઈ રહી છે, કારણ કે ચોરીવાડના જે પરિણામો જો અત્યારે જોઈ રહ્યા છીએ તો વિમલ ચુડાસમા ધારાસભ્યથી નગરસેવક બનવા માટે ચોરીવાડની પાલિકામાં ઝુકાવ્યું, પણ ત્યાં આગળ વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારો વિજેતા થયા છે. રાજેશભાઈ, આ સ્થિતિ સમજાતી નથી. હું શરૂઆતથી જ કહેતો હતો કે આ પરિણામ રસપ્રદ રહેશે વિમલ ચુડાસમાના કારણે, પણ એ કોઈ ઇફેક્ટની અસર ના દેખાઈ. હજી થોડોક સમય જવા દો, પરિણામોની અંદર ચોક્કસ તમને દેખાશે. ને અત્યારે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ અત્યારે એક વાત કરી, એની પર મારે થોડીક ચર્ચા કરવી છે. કે એમને કીધું કે જે પણ સ્કીમો લાવી, જે પણ લાભ આપ્યો, એ દરેક જાતિ અને દરેક જ્ઞાતિ માટે હોય છે. હું કદાચ એમને થોડુંક મારા હિસાબે એવી કહેવા માંગીશ કે 1950